ગુડ મોર્નિંગ ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મિત્રો? મજામાં જશો? તો જો આપણે તો શુભ સવાર થઈ ગયું છે અને સવારની શરૂઆત થઈ છે સરસ કોફી સાથે. તો જો આ સાઈડ આપણી કોફી પણ રેડી થઈ ગઈ છે અને મનસ્વી માટે આપણે ડ્રાયફ્રૂટ મિલ્ક શેક પણ રેડી થઈ ગયું છે. તો આજે કંઈ નાસ્તો કરવાની ઈચ્છા નથી એટલે આપણે ખાલી કોફી પી લઈએ અને ઘરનું હજુ બધું કામ પણ બાકી છે તો ફટાફટ એ કામ પતાવી લઈએ. મનસ્વી બેને તો મિલ્ક શેક પીવાનું ચાલુ કરી દીધું છે. આટા મારતા મારતા ચેર લઈ આવ, જા એમાં બેસવાનું છે, જા. જો સોફે ટેકો દઈને બેસી ગઈ છે ને બેઠી બેઠી પીએ છે. શું પીવે છે? મિલ્ક શેક. શું? હા, આ નહીં, મિલ્ક શેક ભાવે છે? હા એમ કહેવાનું. શું ભાવે છે તને? કેવું છે? આમ કરવાનું, જા મસ્ત. આમ આમ મસ્ત મસ્ત. ટ્રાય કરો પણ નહીં થતું કાકા ને. કરો આમ, જો બધાને હાય કર દો. હાય કર દો, ચલો ફટાફટ. આમ જો બધાને હાય કર દો. આમ જો આમાં એક વસ્તુ છે, આપું. હાય કર દે પેલા. હાલ, ચોકલેટ ખાવી? ચોકલેટ હે તો હાય કર દે બધાને. હાલ, જો એને ખબર પડે કે ચોકલેટ ખાવી છે. હે કેમાં ખાવાનું હોય ચોકલેટ? એમાં હોય? એમાં ના હોય. ચોકલેટ તો દવા કહેવાય. શું કહેવાય? દવા. છોટું બેબી ચોકલેટ ખાય? નો 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 એમ કરવાનું. શું? હા, નો નો નો. ચોકલેટ ખાય ને તો આપણે દાંત ખરાબ થાય. શું થાય? હા, આપણા ટીથ ખરાબ થઈ જાય. શું થાય ચોકલેટ ખાય તો? મનસ્વી હવે ખાશે? હે નો 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 કે કાનું એકવાર આમ કહેતો નો 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 નો. તો આપણે રસોઈ કરીને ફ્રી થઈ ગયા છીએ અને જો આ સાઈડ મનસ્વી બેન રમે છે. આખા હોલમાં રમકડાનો ઢગલો કર્યો છે તો એ બધું સમેટવાનું છે. અને રસોઈમાં આપણે છે આજે સરસ મજાની પૂરણપૂરી. તો મસાલો બની ગયો છે અને રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે. તો મનસ્વીને જમવાનો ટાઈમ થાય એટલે આપણે એને સરસ ગરમ ગરમ પૂરણપૂરી ખવડાવી દઈએ. અને હજી જો એને પણ ફ્રેશ થવાનું બાકી છે અને મારે પણ ફ્રેશ થવાનું બાકી છે. તો જમી અને પછી હું ને મનસ્વી ફ્રેશ થઈ જશે. તો હું ને મનસ્વી બેસી ગયા છીએ ફ્રી થઈને અને મનસ્વી જો કેવી જોવે છે. હાય કરો, વાતો કરો. હા, શું શું જોઈએ? મમ્માને મૂચી કરી દો. તો ભાઈ 1 મિનિટ તો માંડી બેસે પછી તરત ભાગે. શું જોઈએ? હા લઈ આવો, જાઓ. તું લઈ આવ, માર નથી થાવું. તું લઈ આવ, જા. જો એને કંઈક જોઈએ છીએ ને એટલે જાય છે. શું જોઈએ? લઈ આવ, જા. હા તું લઈ આવ. મને ખબર તારે માટીથી રમવું ને બધે માંદણા મારવા, પછી મોઢામાં નાખે ને નીચે બગાડે. તો ચલો હવે મનસ્વીને સરસ ખવડાવીને સુવડાવી દઈએ. હું ને મનસ્વી જો ઉઠી ગયા છીએ અને વાગી ગયા છે આપણે આજે 6. કારણ કે મનસ્વી બેન આજે મોડા સૂતા હતા અને આપને પણ સરસ ઊંઘ ચડી ગઈ હતી. આજે તો સરસ ઠંડુ વાતાવરણ હતું એસી ચાલુ કરીને. તો હવે જસ્ટ આપણે અત્યારે ઉઠ્યા છીએ અને આપણે મનસ્વી માટે બનાવ્યું છે સંતરાનું અને દાડમનું જ્યુસ. તો મનસ્વીને પીવડાવી દઈએ અને પછી કંઈક હું પણ નાસ્તો કરી લઉં. તો મનસ્વીએ જો આખો રમકડાનો ઢગલો કર્યો હોલમાં ને ડ્રમે લઈ આવી. હવે ઊંધો વારે કે એમાંથી કાઢે. બુક વાંચવી છે? ABCD શીખવા? હા, નીચે હશે બીજી બુક. જો તો કાનું બીજી બુક્સ છે એમાં. આમ ઊંધો વાર દે. બ્લોક્સ ને બધું એમાં છે. ઊંધો વાર દે. હા પાડી દે. જો જોર કેવું કરે. ઊંધો વાળી દે. પાડી દે ને નીચે. ઉસ્યા કમ ઓન. નો નહીં, કરો ટ્રાય કરો. થઈ જશે. ટ્રાય કરો. કરો એમાં છે પેલા બ્લોક્સ ને કાઢ. હાલ એ નહીં, નીચે છે સાવ. આમ ઊંધો પાડી દે. હોળીની પિચકારી કાઢી. વાહ રે વાહ. અત્યારે હોળી ના રમાય બાપા.
અત્યારે કોઈ આપને કલર ઉડાડે? જો આમ ઊંધો પાડ દે, આમ કરી દે, એટલે પકડ અહીંયા. જો નાખ્યું, જો ઊંધો કર્યો, જો તો ઢગલો કર્યો બધાય. અડધો ખાલી કરીને પાછો બંધ કરી દે. આ ડમરું વગાડો, વગાડો જોશથી. જે ગમશે બધું કાઢતી જશે ને ફેંકતી જશે. હા, એમાં છે બીજી બુક્સ, જોતો છે એમાં ગોતજી. હા, જૂના જૂના રમકડા બધા કાઢે છે ને. કાનો છે, કાનો, કાનાને વાલી વાલી કરી દે, કાનો. હા, ડાયો દીકરો. પછી આપડા જે વાલા ક્યાં હે કાનો? હે દીકો, કાનો, મનસ્વી, આપડા જે વાલા ક્યાં? ક્યાં જે આપણે મમ્મા ક્યાં આરતી કરે હે? મનસ્વી જો રમકડાનો ઢગલો કરીને બેસી ગઈ છે એકલી એકલી. એને જે પસંદ આવશે એ બધા રમશે. હા, આમ કરો, હેલો ગાઈસ કે મમ્મા કેમ કરે? હા, કેમ છો બધા એમ બોલવાનું. જૂના જૂના બધા રમકડા આજ તો રમે છે કાકાનું. હા, લાવો, બોલ છે, બોલ રમો અહીંયા, બોલથી રમો, બોલથી રમો. હા, હું બેસું, આમ કરો, હેલો કરો. કેમ છો બધા એમ કરતો. આપણે આવી ગયા છીએ આપણા મિશનમાં. તો હવે રસોઈમાં આપણે બનાવવાનું છે કાં તો ગુંદાનું ભરેલું શાક કરશું અને કાં તો આપણે સરગવાનું શાક કરશું. અને આ બાજુ જો રોટલીનો લોટ બંધાઈ ગયો અને કેરીનો રસ પણ નીકળી ગયો. હવે ડેવિન હજી આવ્યા નથી, આવે પછી એને પૂછીએ કે એને કયું શાક ખાવું છે તો પછી આપણે એ પ્રમાણે વઘારશું. થઈ ગયા છીએ ફ્રી જમીને અને જો 9:30 થઈ ગયા છે. તો આજે થોડુંક લેટ થઈ ગયું હતું જમવામાં અને જમીને આપણે હમણાં જ ફ્રી થયા છીએ. અને આ સાઈડ મનસ્વી અને એના ડેડી જો રમકડાથી રમે છે. તો મનસ્વી કારથી રમે છે. જો હાય કર મનસ્વી. અત્યારે રમકડા જોયા ને એટલે થોડીક વાર ભૂલી ગઈ, પછી યાદ આવશે ને એટલે પાછી રોવાનું ચાલુ કર. કમોન કમોન. જો એ હાથની એક્શન કેવી કરે, જો આમાં અહીંયા આવ એમ કરે હાથથી. આજ તે એના ડ્રમ ડેવીન ધરાર મને એને લેવડાવ્યો રમવા માટે કે મને આ દે. પછી નીચેથી બધા ખાલી કર્યો અડધો, પછી એમાં જે ગમતું હતું એ રમી, પછી પાછું અંદરથી ગોતી ગોતીને લેતી. જૂના જૂના જે બધા રમકડા હતા ને એનાથી રમતી હતી. હવે ઈ રમકડા એને પાછા નવા લાગતા હોય, આ બધા જૂના થઈ ગયા હોય ને નવા એટલે. હા, એને ખબર હવે બધી પડે ને એને જોઈતું હોય એ જ કરાવે આપણે. એટલે તમે આમ પીગળી જાવ, એને કઈ કયો નહીં એટલે. તો આ છે એક થાકેલા બાપની વેદના. તો હવે મનસ્વી થોડીક વાર રમી લે પછી આપણે એને લઈને બહાર જવાની છે. તો હવે બહાર સાયકલમાં લઈ જાવી કે ગાડીમાં, એ હવે એ બેન કીએ ઉપર આધાર છે. તો ચલો જઈએ. તો મનસ્વી ને એના ડેડી જાય છે બહાર. તો બેન તો વહેલા નીકળી ગયા, ચપ્પલ બપ્પલ બધું તૈયાર કરી દીધું હા કે હાલો જલ્દી.
જો કે ક્યાંયથી આવતા હોય ચપ્પલ તૈયાર કરતો. બાય 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 કર મમ્માને. જેમ કે ચપ્પલ કાઢોમાં પહેરી રાખો. કાનું બાય કર દે દીકા. હા તમે બે જાઓ ને, હું અહીં બેસું. ઓકે હા બાય બાય મારો દીકરો. બાય બાય જાઓ. તો મનસ્વી બેન આવી ગયા છે બહારથી રમીને. તો શું લેવી છો? પાણીની બોટલ. ક્યાં રમતી હતી? હા એટલે ક્યાં ક્યાં તારા હેન્ડ બતાવ તો. હેન્ડ કેટલા ગંદા થયા છે. લેગ નહીં, હેન્ડ બતાવ. આમ કર. ક્યાં ધૂળવાળા? તો જો ધૂળમાં રમીને આવી, જો આખી ધૂળ ધૂળ થઈ ગઈ. હવે અત્યારે ધમારવી જોહે પછી. ચલો સીધા નાવા જવાનું હોય. તું આખી બગડી ગયેલી છો, ગંધારું ભરાઈ રહ્યું હતું. દેખો ચાલ તો ડેન ક્યાં જઈ આવ્યા? આપણે જોઈએ પછી એટલાન્ટિક્સ ની આગળ જઈએ ને, ત્યાં પેલો ધૂળનો ઢગલો છે, ત્યાં બેન ને લઈને ગયા હતા. તો એને છે ને ત્યાં જ રમવું હતું. ત્યાં ઉપાડી દીધું, પછી રમતી હતી ત્યાં. ઘડીક ધૂળમાં રમે, ઘડીક સાયકલ ચલાવે, એવું બધું કરે. પોતાને બેહવું ન હોય, સાયકલ માં બેહે નહીં ક્યારેય. જ્યારે હોય ત્યારે એ છે ને ઉતરીને હાકે, એમને ખાલી સાયકલ ને દોરતી હોય, એવું કરે. તો જો ડેવિન થાયકા નથી તો ઘરમાં બોલ થી રમે છે. મસ્ત ફૂટબોલ રમવાની મજા આવે. મનસ્વી ડેડી આરે રમો, બોલ થી રમો. કાનું ઈ નથી ભરવું. આખો દિવસ વીખે ને અત્યાર પછી ભરે. એ ગયું. કિક કરો કાનું, કિક કરતો. હવે તો ફાસ્ટ ફાસ્ટ કરો કિક. બાકી પેલા એક જ વાર કરતી. ચલો ત્યાં ઊભી રહી જા. કિક કર કાના. એને કરવા દે. ચાલ કિક કરો. કિક કર. એવડો મોટો બોલ ના હાલે બેટ થી. હા હા લાગ્યું એટલે હા. ક્યાં લાગ્યું મદીકન? હાથ કર દે, બોલ ને હાથ કર દે. હાથ મને મારતું નહીં એમ કહી દે. જોખી જાય, જોખી જાય. હવે એને કઈ લાગે એક પડી હોય ને તો એમ હાથ કરી દે એટલે રોવે નહીં. જવા દે, જવા દે. ચાલ આવા દે, આવા દે. કિક થી જવા દે, કિક કર. ચલો ચલો આજે મનસ્વી જોડે ફૂટબોલ રમવાનું છે આપણે. હા સવારે એના આંટી જોડે રમતી હતી કા, અત્યારે ડેડા જોડે. શું જો મને એમ કે પંખો કર, ગરમી થાય. ગરમી થાય તો ગરમી નય રેવાય ઘડીક વાર. શું 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 મનસ્વી મનસ્વી આમ જો બેટ મૂકીને કેચ કરો બોલ થી. હાલો આવા દે. થ્રો કરો. લઈ આવો જાઓ. શું તું લઈ આવ જા. બોલ ત્યાં ગયો જો રહ્યો. લઈ આવ. મનસ્વી ને બહુ હાયડી થઈ ગઈ. કેમ? હવે એને જીદ કરે. નીચે અમે ગયા ને તો અહીંથી તો બેઠી, પછી અહીં અડધો પૈસા ને તો ઉતરી ગઈ. ત્યાંથી રાયડું નાખવા માંડીને મને સાયકલ અડવાય ના દે ને, પોતે જ સાયકલ ચલાવે. પાછળ ગાડી આવતી હોય ને તો ગાડી વાળા વચ્ચે ઉભી રાખી દે. હવે એના આપણે કહેતા જાય કે ભાઈ સાઈડમાં હકાવો. હવે એના પગ પહોંચે ને એટલે ધીમે ધીમે આમ પેન્ડલ ઉપર રાખવાનું કરે. રાખવા જ ના દે, પણ તમને અડવાય ન દે, આમ હેન્ડલ ન અડવા દે, એવી વાયરી થઈ ગઈ છે. અને સેજે તમે અડો ને તો
તો ચીસા ચીસ કરે. હા રાડો પાડવા માંડે એટલે બાર તો તમે કઈ કહેવાના નહીં એટલે ફાયદો ઉઠાવે. મેં એને કીધું હું કહું તું અત્યારે રાડું નાખ પણ તું ઘરે આવજો તારી સર્વિસ ના કરો ને તો જો તો સર્વિસ કરો એની સર્વિસ કરવી જ છે અત્યારે એની. ગદગદિયા કરો. બહુ વાયડી થઈ ગઈ. અહીંયા આવતો તો જો મનસ્વીને અત્યારે સર્વિસ થાય છે, બહાર બહુ હેરાન કરતી હતી, તો હવે જોઈએ ડેવિન કેવી સર્વિસ આપે છે. કેમ વાયડી થતી હતી બહાર ગયા હતા ત્યારે? અદપાડ આમ અવાજ ના આવવો જોઈએ તારો બહાર ક્યાંય જઈએ ત્યારે. અહીંયા જો એનું મોઢું બતાવતો એવી મિંજરી થશે ને. બેસ આમ, અવાજ ના આવવો જોઈએ હરખાય. જો એના ડેડી ખીજાય ને એટલે મોઢું કેવું કરે ને જો. બેસ બહાર કેમ તું ઈ ભલે ઉડતા રે. ઉભી રહેતો વાયડી થાય ને એટલે એને ગીધી ગીધી જ કરવાના, મૂકવાની જ નહીં. ઉભી રહેતો. તું ડેડીન કરતો ગદી ગદી કરતો કાનો, તું ડેડીન કરતો, તું આમ આમ કરીએ ચા ડેડીન. આમ જો આ તારી ડોલ ને ઉભી ડોલ ને વાલા વાલા કર દે. હાલ હાલ અહીંયા આવતો. અહીંયા આવતો. વાલા વાલા કર. વાલા વાલા કર ને ચલ. વાલા વાલા કરો એને. વાલી વાલી કર દે. બેસી જા અહીંયા. બેસી જા. પલોઠી વાળ. પલોઠી વાળ. કેમ વાયડી થતી હતી બહાર ગયા હતા ત્યારે? શું કામ વાયડી થતી હતી બહાર ગયા હતા ત્યારે? બેસ અહીંયા. સમજો. આમ કર. આમ કર. કાનો આમ કર દે. કર દે. બેસી ગઈ ત્યાં મમ્માના ખોરામાંથી. તો ડેડી ખીજાતા હતા તો આવી ગઈ મમ્માના ઘોડામાં. એક સપોર્ટ સિસ્ટમ ગોતી જ લે કાકા. જો જો વઈ ગઈ. શું? આમ કર દે. ડેડી વગર પાછું એક સેકન્ડ હાલે નહીં મેડમ ને. કાનું ડાન્સ કરો ડાન્સ. જો રિમોટ લેવા ગયો, એને ખબર પડે કે આ ટીવી નું રિમોટ છે તો ટીવી એટલે હા જો દે. હવે ડેવિન ને દે. ડાન્સ કરો હાલો પેલા કરો. બલ્લે બલ્લે કરો. ડાન્સ કરો. કેમ કરાય? જો ખુશ થઈ ગઈ. તો ચાલો આપને પણ થોડોક ડાન્સ કરવાનો મૂડ છે તો ત્રણેય ડાન્સ કરી લે, થાકોડો ઉતાર દઈએ. ડેવિન કરશો ને ડાન્સ? ના ભાઈ હું થાકી ગયો હવે. લે હમણાં તો બોલ થી રમતા હતા. એ તો બોલ થી આની જોડે રમું પછી થાકી ગઈ. મને ડાન્સ માં નથી ઈચ્છા આજે. તો ડાન્સ કરો ને તો થાક ઉતરી જાય. થાક લાગે ઉતરે નહીં. એવું છે? હા, તો અમ્મા તકલી દે, દીકરી હા. કરીએ હાલો બીજું. હા તમે બે કરો હાલો હું સોંગ વગાડું. કયું સોંગ વગાડું મનસ્વી? હા 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 તું તો મનસ્વીબેન ફ્રીજમાંથી કંઈક ખાવાનું માગે છે. હવે જોઈએ ચોકલેટ લઈ આવે કે પેપ્સી લઈ આવે. જો પેપ્સી લઈને આવે. લાવો મમ્માને આપો. આપો. જો એને ઠંડુય ના લાગે એવી એકલી એકલી ખાય. લાવો મમ્માને આપો કાનો. તો મનસ્વીને સુવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે સુવાનો ટાઈમ થઈ ગયો. તો હવે એને સુવડાવી દઈએ ને આપણે પછી સૂઈ જઈએ. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.